ભરૂચ શહેરમાં હજારો વાહન ચાલકોને ફરી એકવાર મોંઘવારીનો ઝટકો લાગ્યો છે। છેલ્લા થોડા દિવસોમાં સીએનજી ગેસમાં સતત થયેલા ભાવ વધારાના કારણે હવે લોકોના દૈનિક બજેટ પર સીધી અસર જોવા મળી રહી છે। ભરૂચ શહેરમાં સીએનજીના ભાવમાં ફરી વધારો કરવામાં આવતા તેમજ વધતા ઈંધણ ખર્ચના કારણે ભાડામાં પણ વધારો થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। સીએનજી ગેસના ભાવ વધારાના કારણે ભરૂચમાં રિક્ષા ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે આ મામલે ભરૂચમાં જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં નવા પરમિટ બંધ કરવામાં આવે, ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેમજ 15 વર્ષ જૂની રિક્ષાઓ સામે કાર્યવાહી કરવામાં આવે સહિતની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી। 22,000 રિક્ષા ચાલકો છે જે પરેશાન થઈ ગયા છે। અમે ગુજરાત સરકારને અને ખાસ કરીને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને અમારી માંગ એટલા માટે કરવા માંગે છે કે અમને રિક્ષા ચાલકોને ભાવ વધારવામાં આવે કે જેથી રિક્ષા ચાલકોને મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે। અને બીજી રજૂઆત અમારી એ છે કે ભરૂચ જિલ્લામાં જે ગુજરાતમાં ભરૂચ નહીં આખા ગુજરાતમાં એમને જે પર ડે 50 રૂપિયા પેનલ્ટી છે રિક્ષા ચાલકો પર જે પાર્સિંગ માટે, એ પાર્સિંગની પેનલ્ટી માટે અમે માંગ કરીએ છીએ કે લમસમ કરીને આપો 2,500-3,000 રૂપિયા, જેનાથી રિક્ષા ચાલકો એ આપણી રિક્ષા ક્લિયર કરાવે અને દંડ ભરી દે। અને ત્રીજી વાત, ભરૂચ જિલ્લામાં આટલી રિક્ષાઓ થઈ ગઈ છે, અમે 1 વર્ષ પહેલા રજૂઆત કરી હતી કે અમને નવા પાર્સિંગ અત્યારે રિક્ષાનો બંધ કરવામાં આવે ટૂંક સમય માટે। 1 વર્ષ સુધી અત્યારે કલેક્ટર સાહેબ આ વસ્તુ ઉપર ધ્યાન નથી આપ્યું છે। આજે એકવાર પછી અમે ધ્યાન દોરાઈશું કે નવા પરમિટ બંધ કરવામાં આવે અને તાત્કાલિક અમને રિક્ષા ચાલકોને ભાડા વધારીને આપે, નહીં તો અમે એનાથી મોટો આંદોલન કરશું। એમની મીડિયા માધ્યમથી અમે જાણકારી આપીએ છીએ કલેક્ટર સાહેબને કે અમને ભાડો વધારવામાં નહીં આવે તો અમે મોટો આંદોલન કરશું અને ચક્કોજામ બી કરશું, જેનાથી રિક્ષા ચાલકો પરેશાન છે એના પર ધ્યાન આપે। જય હિન્દ, જય ભારત।